ફૂડ વિભાગની ટીમે આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણામાં થતી ભેળસેળ અને શુદ્ધતાની ચકાસણી કરવા વિવિધ સ્થળોએ બરફ માટેનું ચેકિંગ હાથ ધર્યું હતું। ફૂડ વિભાગની ટીમે મહાદેવ આઈસ્ક્રીમ, લાભ આઈસ ફેક્ટરી, નવદુર્ગા આઈસ ફેક્ટરીમાં બરફની ચકાસણી કરતા આઈસ્ક્રીમ તેમજ બરફની ગુણવત્તા માટે પાણી અને ચોખ્ખાઈ અંગે 5 વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। ઉનાળામાં લોકો મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમ ખાતા હોય છે, ત્યારે આઈસ્ક્રીમ ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કેરી અને કેરીના પેદાશો, કેરીનો સ્ટોરની સાથે પકવવામાં આવતી જે કેરી છે એમાં કાર્બાઇડ વપરાશ વગેરે બાબતો છે એની તપાસણી છે કરવામાં આવી હતી। આ ઉપરાંત છેલ્લા 2 દિવસમાં વિવિધ પ્રકારના બરફના કારખાના છે એને ત્યાં પણ તપાસ અને સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી હતી અને 6 જેટલા યુનિટ છે એની ચકાસણી કરવામાં આવી હતી। ખાસ કરીને ઉનાળાના દિવસોમાં બરફ અને બરફના પ્રોડક્ટ છે એનું વેચાણ ખૂબ જ પ્રમાણમાં વધી જતું હોય છે, જેવા કે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, બરફ, ગોલા ઉપરાંત શેરડી અને કેરીના રસ વગેરેનું ઉત્પાદન અને સેવન છે એ પુષ્કળ પ્રમાણમાં વધતું હોય છે અને જે રોગચાળાનું કારણ પણ બનતું હોય છે। તો એ અનુસંધાને તકેદારીના ભાગરૂપે છે ફૂડ શાખા દ્વારા આવા એકમો છે એની તપાસ અને નોટિસ અંગેની કાર્યવાહી અથવા સેમ્પલિંગ અંગેની કાર્યવાહી છે આગળ કરાઈ રહી છે।